ડિફિકલ્ટી વેલ્યુ અને ભેદપરક મૂલ્ય આપણને જાણવા મળે છે। એવી જ રીતે પ્રત્યેક વિગત માટે વિકલ્પો જે છે એ વિકલ્પોની અસરકારકતા કેટલી છે તે જાણવા મળે છે। જો આ જ કસોટીને સમાંતર કસોટી રચવાની હોય તો વિવિધ સ્વરૂપો છે એ સ્વરૂપોની સમકક્ષતા કેટલી છે, સમકક્ષતા કેવા પ્રકારની છે તે આ અજમાયશના મુદ્દા દ્વારા સ્પષ્ટ થઈ શકે છે। સાથે જ આપણી જે અજમાયશમાં આપણે સૂચનાઓ જે છે, સમય મર્યાદા જે નક્કી કરી છે અને જે કસોટીનું સ્વરૂપ છે એ કસોટી સ્વરૂપની શું ઉચિતતા યોગ્ય છે કે અયોગ્ય એનો પણ ખ્યાલ આવે છે। શક્ય હોય તો જે કસોટીકાર છે, કસોટી રચયિતા છે, એ પોતે જ અજમાયશ કરે તો તે યોગ્ય ગણાય। કારણ કે એટલા માટે યોગ્ય ગણાય કારણ કે જ્યારે એ કસોટી લેતા હોય ત્યારે વિદ્યાર્થીઓની એ કસોટી અંગેની મૂંઝવણનો ખ્યાલ આવે છે અને વિદ્યાર્થીઓની એ મૂંઝવણનો તેઓ ચોક્કસ પ્રમાણે ખુલાસો આપી શકે છે। સાથે સાથે જ્યારે કસોટી લેતા હોઈએ, અજમાયશ કસોટી ઉપયોગ કરતા હોઈએ ત્યારે 50%, 70%, 90% અને બધા વિદ્યાર્થીઓ કસોટી પૂર્ણ કરે તે નોંધણીના આધારે સમય મર્યાદા નક્કી કરવાની હોય છે। હવે જે વિગત કે કલમ છે અથવા પ્રશ્ન છે એનું પૃથ્થકરણ કરવાનું છે। પૃથ્થકરણ કરવાની મુખ્યત્વે 2 રીતો છે, એક છે ગુણાત્મક રીતે અને બીજું છે સંખ્યાત્મક રીતે। પુનઃ વિચારી લઈએ, આપણી જે વિગત છે અથવા આપણી કલમ છે અથવા આપણો પ્રશ્ન જે છે એ પ્રશ્ન વિગત કલમનું પૃથ્થક કરવાની 2 રીતો છે, એક છે ગુણાત્મક રીતે અને બીજું છે સંખ્યાત્મક રીતે। ગુણાત્મક રીતેમાં 2 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, એક છે વિષય વસ્તુની યથાર્થતા, બીજું છે પ્રશ્ન તૈયાર કરવાની પ્રવિધિ। જે આજના તબક્કે આપણે ચર્ચા નહીં કરીએ, આજે આપણે ચર્ચા કરીશું સંખ્યાત્મક રીતે પૃથ્થકરણની, કે જેમાં પ્રત્યેક વિગત, કલમ કે પ્રશ્નનો વ્યક્તિએ કેવો પ્રતિચાર આપ્યો છે। સંખ્યાત્મક રીતમાં આપણે વિચારીએ છીએ કે ઉત્તરદાતાએ પ્રત્યેક વિગત કે કલમ કે પ્રશ્નનો પ્રતિચાર કેવી રીતે આપ્યો છે તેના આધારે આપણે એનું પૃથ્થકરણ કરીશું। જે સંખ્યાત્મક પૃથ્થકરણ કરીએ છીએ એ સંખ્યાત્મક પૃથ્થકરણ કરવાના મુખ્યત્વે 3 હેતુઓ છે। એક તો જે તે કલમની કઠિનતા અથવા તો સરળતા મૂલ્યની ગણતરી થઈ શકે, બીજો હેતુ છે કે જે તે કલમ અથવા પ્રશ્નની તારવણી કે ભેદપરક મૂલ્યની ગણતરી થઈ શકે, અને ત્રીજો છે વિકર્ષકો, એટલે કે આપણે જ્યારે બહુવિકલ્પ કસોટી રચતા હોઈએ ત્યારે એક જે એનો વિકલ્પ છે એ સાચો હોય અને અન્ય વિકલ્પો ખોટા હોય, તો જે અન્ય વિકલ્પો છે તેને આપણે વિકર્ષકો કહીએ છીએ। તો આ વિકર્ષકોની અસરકારકતા એ કેવી છે એ આપણે સંખ્યાત્મક પૃથ્થકરણ દ્વારા જાણી શકીએ। હવે આમાં પહેલું વિચારીએ કઠિનતા મૂલ્ય, કે જે સરળતા મૂલ્ય તરીકે પણ ઓળખાય છે। હવે આ મૂલ્ય શોધવું હોય તો આ મૂલ્ય શોધવા માટે કેટલા ટકા વ્યક્તિઓએ સાચો જવાબ આપ્યો તે શોધવું પડે। આપણું જે કસોટી પત્ર છે એમાં કેટલા ટકા વ્યક્તિઓએ જે તે કલમનો સાચો જવાબ આપ્યો એ શોધવું પડે। પ્રશ્ન જો સરળ અને સહેલો હોય તો સાચો જવાબ આપનારની સંખ્યા જે છે એ વધે છે, અને આપણે જાણીએ જેમ સાચો જવાબ આપનારની સંખ્યા વધે એમ સરળતા મૂલ્ય પણ એનું વધે છે। મહદઅંશે 15% કરતાં 75% લોકો માટે જે પ્રશ્નોનો જવાબ સાચો પડે એવા પ્રકારનો પ્રશ્ન એ સહેલો પ્રશ્ન ગણાય છે। કસોટીમાં કસોટી પ્રશ્નોની ગોઠવણી જ્યારે કરીએ એ સરળતા મૂલ્ય પ્રમાણે કરવાની છે, એટલે કે સૌથી પહેલાં જેનો સરળતા મૂલ્ય ઓછો છે એ, પછી જેમ જેમ વધે એ પ્રમાણે આપણે એના પ્રશ્નોની ગોઠવણી કરવાની છે। આમ ગોઠવણી કરવાથી ફાયદો શું થાય કે જ્યારે પરીક્ષાર્થી પ્રમાણિત કસોટી આપતો હોય ત્યારે સરળથી કઠિન તરફના પ્રશ્નોની ગોઠવણી હોય તો એને જવાબ આપવામાં એનો આત્મવિશ્વાસ વધે છે, અને સાથે સાથે અનુચિત સરળતા મૂલ્યવાળા પ્રશ્નો કે વિગતોને આપણે કસોટીમાંથી દૂર કરી શકાય છે। કઠિનતા અને સરળતા મૂલ્ય કરવાની પદ્ધતિ આપણે વિચારીએ તો એના માટેનું સૂત્ર છે
ડીવી અથવા એફવી બરાબર કૌંસમાં RU પ્લસ RL છેદમાં 2E અને આખા કૌંસના ગુણાકારમાં 100. હવે અહીંયા જે સંકેતો ઉપયોગ કર્યા છે એનો અર્થ શું થાય? દાખલા તરીકે ડીવી અને એફવી એટલે આપ સૌ જાણો છો એ પ્રમાણે સરળતા મૂલ્ય. RU એટલે કે ઉપલા જે જૂથ છે એ ઉપલા જૂથમાં સાચો જવાબ આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે. RL એટલે કે નીચલા જૂથમાં સાચો જવાબ આપનારની સંખ્યા કેટલી છે તે. કેપિટલ E એનો અર્થ એ થાય છે કે પ્રત્યેક જૂથમાં સમાવેલા પાત્રોની સંખ્યા કેટલી છે. હવે અહીંયા એ પ્રશ્ન થાય કે ઉપલો જૂથ અને નીચલો જૂથ શું? તો આપણી જે અજમાયશ કસોટી લીધી છે એ કસોટીના ઉત્તરપત્રોને જે પ્રાપ્તાંકો આવે છે એ પ્રાપ્તાંકો પ્રમાણે ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે છે. દાખલા તરીકે આપણે 300 વિદ્યાર્થીઓની ઉત્તર કસોટી લીધી તો એ 300 વિદ્યાર્થીઓમાં સૌથી વધારે જેના પ્રાપ્તાંકો હોય એને ઉપર, પછી જેના પ્રાપ્તાંકો હોય એને નીચે, પછી જેના પ્રાપ્તાંકો હોય તેને નીચે. આ પ્રમાણે ઉતરતા ક્રમમાં પ્રાપ્તાંકોની ઉત્તરવૈયો ગોઠવવામાં આવે છે. આ ગોઠવણી કર્યા પછી ઉપરથી 27% લઈ લેવામાં આવે અને નીચેથી 27% ઉત્તરવૈયો લઈ લેવામાં આવે. દાખલા તરીકે 300 વિદ્યાર્થીઓ લઈએ તો ઉપરના 27% એટલે કે ઉપરની જે 81 ઉત્તરવૈયો છે તેને જુદી તારવવામાં આવે છે અને નીચલા જૂથની એટલે કે નીચલી જે 81 ઉત્તરવૈયો છે, ઉત્તર પ્રાપ્તાંક પત્રો છે એને જુદા તારવી લેવામાં આવે છે. આમ કસોટીમાં આ જે ઉપરના 27% તારવ્યા એને ઉપલો જૂથ કહેવામાં આવે છે અને નીચેના જે 27% તારવ્યા એને નીચલો જૂથ કહેવામાં આવે છે. 15%થી ઓછા અને 85%થી વધુ સરળતા મૂલ્યવાળા પ્રશ્નો સામાન્ય રીતે રદ કરવામાં આવે છે. પણ ક્યારેક એવું થાય કે કેટલાક પ્રશ્નો એવા હોય કે જે 90% કે 95% વિદ્યાર્થીઓને આવડ્યા હોય, પણ આવા પ્રશ્નો જો પ્રેરક બળ તરીકે કામ કરતા હોય તો આવા પ્રશ્નોને કસોટીમાં સમાવવામાં આવે છે. આમ જોવા જઈએ તો મહદઅંશે 50% સરળતા મૂલ્યવાળા પ્રશ્નોની પસંદગી કરવાનું હોય છે. બીજું છે ભેદપરક મૂલ્ય એટલે કે તારવણી મૂલ્ય. આ ભેદપરક મૂલ્ય શું છે એ પહેલાં સમજી લઈએ. એવું મૂલ્ય કે જે સારા અને નબળા બંને વિદ્યાર્થીઓની તારવણી કરવાની શક્તિ દર્શાવે. બીજા શબ્દોમાં કહીએ તો સાચો જવાબ જાણનાર અને સાચો જવાબ ન જાણનાર પરીક્ષાર્થીઓને અલગ પાડી શકે તે સારી કસોટી કહેવાય. ભેદપરક મૂલ્ય શોધવાનું સૂત્ર જાણીએ આપણે તો ભેદપરક મૂલ્ય ડિસ્ક્રિમિનેશન વેલ્યુ D બરાબર RU માઇનસ RL કૌંસ પૂરો છેદમાં E. RU અને RL અને E શું છે એ આગળ આપણે જોઈ ગયા છે. તારવણી મૂલ્ય સામાન્ય રીતે 2 દશાંશ સ્થળ સુધી અભિવ્યક્ત થાય છે. તેની કિંમત જો વિચારીએ તો ધન 1.00 થી ઋણ 1.00 વચ્ચે ગમે તેટલી હોઈ શકે છે. આમ તો સામાન્ય રીતે 0.2 એટલે કે 0.2 કે તેથી વધુ તારવણી મૂલ્યવાળા પ્રશ્નો એ માન્ય ગણાય છે. જો કસોટીમાં પ્રશ્નોની સંખ્યા 40 કે તેથી ઉપર હોય, કસોટીમાં પ્રશ્નોની સંખ્યા 40 કે તેથી ઉપર હોય તો 0.1 તારવણી મૂલ્યવાળા પ્રશ્નો માન્ય ગણાય છે. પણ જો પ્રશ્નોની સંખ્યા કસોટીમાં 20 કે 25 હોય તો 0.4થી વધુ મૂલ્ય માન્ય ગણાય છે. હવે તારવણી મૂલ્ય અને ભેદપરક મૂલ્યના આધારે અંતિમ કલમોની પસંદગી કરવામાં આવે છે. હવે જ્યારે આપણે અંતિમ કલમો, અંતિમ પ્રશ્નો કે અંતિમ વિગતો પસંદ કરતા હોઈએ ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. એમાંની પહેલી બાબત છે કે દરેક હેતુ, વિષયવસ્તુ, ઘટક કે વિભાગ માટે પૂરતી અને પ્રમાણસર કલમ મેળવવી. બીજું છે દરેક કલમ પૂર્વ અજમાયશ અને અજમાયશના તબક્કામાંથી પસાર થયેલી હોવી જોઈએ. ત્રીજી બાબત વિચારીએ છીએ કે 0.20 અને 0.80 તારવણી મૂલ્ય ધરાવતી કલમ પસંદ કરવી. અન્ય બાબતમાં વિચારીએ તો શક્ય હોય તો કઠિનતા મૂલ્યની જુદી જુદી વર્ગ મર્યાદામાં દરેક ઘટકની કલમ બને એ ઇચ્છનીય છે. કલમ પસંદગી થઈ ગયા બાદ તેને કઠિનતા મૂલ્યના ઉતરતા ક્રમમાં ગોઠવવી.
જો વિભાગીય કસોટી હોય તો જે વિભાગ પ્રમાણમાં સરળ હોય તે પહેલાં મૂકવું. પ્રથમ પાને યોગ્ય સૂચનાઓ મૂકવી. અલગ ઉત્તરપત્ર હોય તો તે યોગ્ય રીતે છાપવું અને વ્યક્તિગત માહિતી જે છે એ પ્રથમ લખાવી. સાથે સાથે યોગ્ય માર્ગદર્શિકા તૈયાર કરવી. સાથે સાથે ગુણાંકન ચાવી પણ એની તૈયાર કરવી જોઈએ. કસોટીની પ્રમાણિત કરવા માટે તેની વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા તથા માનાંકો નોર્મ્સ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ માટે જે તે વિશ્વના યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતા પાત્રોનો આકસ્મિક નમૂનો પસંદ કરીને અંતિમ કસોટી જે તૈયાર થઈ છે એ અંતિમ કસોટીનું સંચાલન કરવામાં આવે છે કે એવા નમૂનાને અંતિમ કસોટી આપવામાં આવે છે. હવે અંતિમ કસોટી આપ્યા પછી આપણે કસોટીની વિશ્વસનીયતા શોધીએ છીએ. કસોટીની વિશ્વસનીયતા શોધતા પહેલાં વિશ્વસનીયતા એટલે શું તે જાણી લઈએ. તો કસોટીના તે જ કસોટી સાથેના સહસંબંધને જે તે કસોટીની વિશ્વસનીયતા કહેવાય છે. પુનઃ વિચારીએ. કસોટીના તે જ કસોટી સાથેના સહસંબંધને જે તે કસોટીની વિશ્વસનીયતા કહેવાય. આ વિશ્વસનીયતા શોધવા માટેની મુખ્યત્વે 4 રીતો પ્રચલિત છે. એક છે કસોટી પુનઃ કસોટીની રીત, ટેસ્ટ રીટેસ્ટ મેથડ. બીજી છે અર્ધવિચ્છેદ પદ્ધતિ, સ્પ્લિટ હાફ મેથડ. ત્રીજી છે એકાંતર અથવા સમાંતર સ્વરૂપ, પેરેલલ ફોર્મ મેથડ. અને ચોથી છે તાર્કિક સમાનતા પદ્ધતિ, મેથડ ઓફ રેશનલ ઇક્વિવેલન્સ. હવે આ જે 4 પદ્ધતિઓ છે એ પદ્ધતિઓને આધારે જે તે કસોટીની વિશ્વસનીયતા શોધવામાં આવે છે. ત્યાર પછીનો સોપાન છે કે કસોટીની પ્રમાણભૂતતા. પ્રમાણભૂતતાને આપણે સુસદ્ધતાના નામે પણ ઓળખીએ છીએ. એને ક્યાંક ક્યાંક યથાર્થતા પણ કહે છે, સાર્થકતા પણ કહે છે, સત્યતા પણ કહે છે, પણ અંગ્રેજીમાં માત્ર વેલિડિટી. કસોટી જે હેતુને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હોય તે હેતુને કેટલોક ન્યાય આપે છે તે કસોટીની સાર્થકતા. દાખલા તરીકે આપણે વિદ્યાર્થીઓની સ્વસંકલ્પનાની કસોટી તૈયાર કરી છે તો એ સ્વસંકલ્પના હેતુને કેટલો ન્યાય આપે છે તે કસોટીની સાર્થકતા કહેવાય. જે ગુણ કે લક્ષણ માપવા માટે કસોટી રચવામાં આવી હોય તે જ ગુણ કે લક્ષણનું અસરકારક રીતે માપન કરતી હોય તો તે કસોટી પ્રમાણભૂત કહેવાય. ફરીથી જાણી લઈએ કે જે ગુણ કે લક્ષણ માપવા માટે કસોટી રચવામાં આવતી હોય તે જ ગુણ કે લક્ષણનું અસરકારક રીતે માપન કરતી હોય તો તે કસોટી એ પ્રમાણભૂત કહેવાય. હવે પ્રમાણભૂતતા શોધવાની અનેકો રીત છે. એમાંની રીતો જોઈએ. પહેલી છે દેખીતી યથાર્થતા, ફેસ વેલિડિટી. બીજી છે વિષયવસ્તુ અથવા સમકાલીન યથાર્થતા, કન્ટેન્ટ વેલિડિટી. ત્રીજું છે સહગામી અથવા તો સમકાલીન યથાર્થતા, કોન્કરન્ટ વેલિડિટી. આગાહી સૂચક યથાર્થતા, ભાવિમૂલક યથાર્થતા, પ્રિડિક્ટિવ વેલિડિટી. અન્ય પ્રકારોમાં સંકલ્પના વિષયક યથાર્થતા કે જે ઘટક યથાર્થતા છે, અવયવ યથાર્થતા, ફેક્ટોરિયલ વેલિડિટી જેને આપણે કહીએ છીએ, સમરૂપ યથાર્થતા, કોંગ્રુઅન્ટ વેલિડિટી. હવે આપણે જે કસોટીની પ્રમાણભૂતતા શોધી છે એ પ્રમાણભૂતતાના આધારે કસોટીના જે સાર્થકતાંક છે એ સાર્થકતાંકને આપણે માર્ગદર્શિકામાં બતાવીએ છીએ. ત્યાર પછી વિશ્વસનીયતા શોધ્યા પછી, પ્રમાણભૂતતા શોધ્યા પછી આપણે કસોટીના ધોરણો, માનાંકો કે જેને ક્યાંક ક્યાંક ધોરણાંકો પણ કહે છે એ ધોરણાંકો નક્કી કરવા પડે. ધોરણો નક્કી કરવા માટે આપણે વિસ્તાર, વયજૂથ, કયો વિસ્તાર છે, શહેરી વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે કે અર્ધ શહેરી વિસ્તાર છે, કયો વયજૂથ છે, કયું ધોરણ છે એટલે કે કયો ક્લાસ છે, એ પૈકી કોઈપણ વ્યક્તિનું સાપેક્ષ માપ શોધવા માટે કે તુલનાત્મક અભ્યાસ કરવા માટે માનાંકો પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ માનાંકો એટલે કે ધોરણો નક્કી કરવા માટે સમષ્ટિનું યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવે તેવો પૂરતો નમૂનો પસંદ કરી કસોટી આપવામાં આવે છે. ઉત્તરપત્રોનું ગુણ પ્રદાન
ગુણાંકન ચાવી પ્રમાણે ગુણાંકન કરવામાં આવે છે અને જે પ્રાપ્તાંકો મળ્યા છે એ પ્રાપ્તાંકો પરથી જે તે કસોટીના માનાંકો કે ધોરણો નક્કી કરવામાં આવે છે. આ માનાંકોના જે પ્રકારો છે એ 4 પ્રકારો છે. વર્ગ માનાંકો છે, વય માનાંકો છે, જાતિ માનાંકો છે એટલે કે સેક્સ નોર્મ્સ છે. સેક્સ નોર્મમાં ભાઈઓ માટેના માનાંકો જુદા હોય છે, બહેનો માટેના માનાંકો જુદા હોય છે. એવી રીતે વિસ્તાર માનાંકો છે એટલે શહેરી વિસ્તારના માનાંકો જુદા હોય અને ગ્રામ્ય કક્ષાના માનાંકો જુદા હોય છે. ઉપરોક્ત જે માનાંકો જોયા એ પૈકી કોઈ એક કે કરતાં વધુ માનાંકો સરાસરી, મધ્યસ્થ, પ્રતિશત ક્રમાંક કે પ્રમાણભૂત પ્રાપ્તાંકોના સ્વરૂપમાં મેળવી શકાય છે. ધોરણો પ્રસ્થાપિત થયા પછી જ કસોટી જે છે એ પ્રમાણિત થયેલી ગણાય. ધોરણોના સંદર્ભમાંથી જ આપણે કોઈ વિદ્યાર્થીની તુલના કરી શકીએ છીએ. હવે જ્યારે આપણે કસોટી રચી નાખી તો એની સાથે સાથે માર્ગદર્શિકા પણ તૈયાર કરવાની રહે, જેમાં કેટલીક બાબતો દર્શાવવામાં આવે છે, જેમાં કસોટીનું નામ છે, સંશોધક છે, માર્ગદર્શક અને સંશોધન સંસ્થાની માહિતી છે, કસોટી રચનાના હેતુઓ છે, વ્યાપ વિસ્તર છે, વિશ્વ છે, પાત્રો પ્રકાર, કસોટીની વિશ્વસનીયતા, પ્રમાણભૂતતા, માનાંકો, વિગતો વગેરેનો ઉલ્લેખ એ માર્ગદર્શિકામાં કરવામાં આવે છે. હવે જ્યારે આ કસોટી આપતા હોઈએ ત્યારે કસોટી આપવામાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી છે અને કસોટીને લાગતો સમય કયો છે અને જો શક્ય હોય તો ગુણાંકન ચાવી પણ માર્ગદર્શિકામાં આપવી જોઈએ. કસોટી સંચાલન કરતી વખતે કઈ કઈ બાબતો કાળજી લેવાની છે તેની પણ માર્ગદર્શિકામાં સમાવેશ થયેલો હોવો જોઈએ. સાથે સાથે જ્યારે સંચાલન કરો છો ત્યારે સંચાલન કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે તેની ઝડપથી આપણે રજૂઆત જોઈ લઈએ કે બાળકોને કસોટી માટે તૈયાર કરવા વાતાવરણ ઊભું કરવું જોઈએ. સાથે સાથે વિદ્યાર્થીઓને સમય મર્યાદાની જાણ કરવી, જવાબો લખવાની યોગ્ય રીત જણાવવાની છે, કસોટી વખતે શું કરવું અને શું ન કરવું તે પણ જણાવવું જોઈએ, શરૂઆત કેવી રીતે કરવાની છે તે વિદ્યાર્થીઓને જણાવવી જોઈએ, વિદ્યાર્થીઓ માટેની બેઠક વ્યવસ્થા જે છે એ યોગ્ય રીતે કરવી જોઈએ અને મૂલ્યાંકન કરવા માટે પ્રમાણિત કસોટી કરવામાં આવી હોય તે જ બાબતનું મૂલ્યાંકન કરવું જોઈએ અને આ બધી સૂચનાઓનું કડકપણે પાલન કરવું જોઈએ. સાથે સાથે વિદ્યાર્થીઓને ભૌતિક સગવડતાઓ આપવી જોઈએ, કોઈ અવરોધો હોય તો અવરોધો દૂર કરવા જોઈએ અને જ્યારે આ કસોટી ચાલતી હોય ત્યારે બિનજરૂરી વિધાનો કરવાના નહીં અને કડક નિરીક્ષણ વ્યવસ્થા